નમસ્કાર દર્શક મિત્રો, હોટલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ડિજિટલ એરેસ્ટ કરી અને લોકો પાસેથી રૂપિયા પડાવવાનું દિવસે ને દિવસે વધી રહ્યું છે, ત્યારે દિલ્હી ક્રાઇમ બ્રાન્ચે વધુ એક આવી જ ગિરોહને ઝડપી પાડી છે અને 100 કરોડથી વધુનો ડિજિટલ એરેસ્ટના કૌભાંડનો પર્દાફાશ કર્યો છે। એક મહિલા પાસેથી રૂપિયા 40 લાખ પડાવવામાં આવ્યા હતા અને જેની ફરિયાદ ક્રાઇમ બ્રાન્ચને મળ્યા બાદ આ કાર્યવાહી કરવામાં આવી હતી। દિલ્હી ક્રાઇમ બ્રાન્ચને એવી ફરિયાદ મળી હતી કે તેમને ડિજિટલ એરેસ્ટ કરી અને તેમની પાસેથી પૈસાની માંગણી કરવામાં આવે છે, જેથી કોલ કરનાર જે વ્યક્તિ હતો એને ઝડપી પાડવા માટેના ચક્રો પોલીસ દ્વારા ગતિમાન કરવામાં આવ્યા હતા। કોલ કરનારે પોતાને મુંબઈ સાયબર ક્રાઇમના આઈપીએસ અધિકારી રાઘવ મિત્તલ ગણાવ્યા હતા। આરોપીઓએ આ મહિલાને ડરાવતા જણાવ્યું હતું કે તેના આધાર કાર્ડનો ઉપયોગ ગંભીર અપરાધોમાં કરવામાં આવ્યો છે અને તેની મોટી તપાસના દાયરામાં છે। થોડી જ વારમાં આ કોલ મહિલા અધિકારીને ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો, જેણે પીડિતા પર દબાણ વધાર્યું હતું અને આરોપીએ વોટ્સએપ વિડીયો કોલ દ્વારા નકલી એફઆઈઆર, નકલી ધરપકડ વોરંટ દેખાડવામાં આવ્યા હતા। તેમજ જણાવ્યું હતું કે તેના ઘરની બહાર પોલીસ તૈનાત કરી દેવામાં આવી છે। પીડિતાને ચેતવણી આપવામાં આવી હતી કે જો તેણે આ અંગે કોઈને કંઈ પણ વાત કરી તો તેના પતિ અને પુત્રની તાત્કાલિક ધરપકડ કરવામાં આવશે। આ ડરને પગલે પીડિતાને સતત કોલ પર રાખવામાં આવી હતી અને 15 ઓક્ટોબર 2025 થી 12 ડિસેમ્બર 2025 સુધી એટલે કે 3 મહિના સુધી પીડિતાને સંપૂર્ણપણે કંટ્રોલમાં રાખવામાં આવી હતી અને માનસિક ત્રાસ આપવામાં આવ્યો હતો। સાથોસાથ તેની પાસેથી અલગ અલગ તબક્કે જીવનભરની કમાણી એવા 40 લાખ રૂપિયા અલગ અલગ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવી લેવામાં આવ્યા હતા। તેમજ વેરિફિકેશન અને રિફંડના નામે ડરાવતા રહ્યા હતા, જેથી તે પોલીસ સુધી પહોંચી ન શકે। પોલીસે જ્યારે આ ઘટનામાં ધરપકડ કરી છે, એનું નામ જે બે આરોપી ઝડપાયા છે એમાં અનીશસિંહ અને મણીષસિંહ નામના બે આરોપી છે અને તેમની ધરપકડ કરી અને તેમની સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે। એનસીઆરપી પોર્ટલ અનુસાર આ કંપની સાથે સંકળાયેલા ખાતાઓની વિરુદ્ધ સમગ્ર દેશમાં 190 થી વધારે સાયબર છેતરપિંડીની ફરિયાદો દાખલ છે અને આ કેસમાં અત્યાર સુધીમાં 100 કરોડ રૂપિયાથી વધુની છેતરપિંડી કરવામાં આવી છે। એટલે કે ડિજિટલ એરેસ્ટ કરી અને લોકો પાસેથી 100 કરોડથી વધારે રૂપિયા પડાવી લીધા છે આ ટોળકીએ। એના મુખ્ય બે સાગરીતો ઝડપાયા છે અને દિલ્હી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા હાલમાં આ બંનેની તપાસ કરવામાં આવી રહી છે।